गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 43 43 शुरू होयो હતો एक साहूकार के बेटा की बहू। जो कल ये प्रसंग यहाँ तक आयो હતો जो जाम्लेच्छ की वजह से साहूकार उनको बेटो बहू की विनंती सुनी के अपनो शहर छोड़ी के श्री गोकुल आवत हते। सो कोष दो चारी पर गए तब देखे तो वह दुष्ट म्लेच्छ हूँ पाछे ते आवत है। तब सबन अपने मन में विचार्यो जो जाके लिए घर छोड़्यो हतो सो रोग तो साथ ही है। सो ऐसे करत कोईक दिन में श्री गोकुल में जाई पहुँचे। तब ये सब नाव में बैठे और वह नाव वारे मल्लाह सो साहूकार ने कहो यह एक म्लेच्छ हमारे साथ में नहीं है। तासो या म्लेच्छ को नाव में मती बैठा रियो या को पार मती उतारियो। ऐसे वा साहूकार ने उन मलाहन सो कही के वा म्लेच्छ को नाव में बैठन न दिनो। ता पाछे और सब पार उतरी गए और वह म्लेच्छ श्री यमुना जी के कांठे बैठे रहो और उन सबन ने जाई के श्री गुसाई जी के दर्शन किए। ता पाछे श्री नवनीत प्रिया जी के दर्शन खुले। सो राजभोग आरती के दर्शन करी के परम आनंद पाए। ता पाछे अनुसर कराई के श्री गुसाई जी आप बैठक में पधारे। तब वह साहूकार सो श्री गुसाई जी श्री मुख ते कहे जो तुम रसोई मत करियो आज महाप्रसाद यहाँ ही लीजियो और तुम कितने जने हो। तब वह साहूकार ने कहो जो महाराज हम तो 4 जने हैं। तब श्री गुसाई जी आप श्री मुख सो कहे जो तुम तो 5 जने हो। काले અહીંયા સુધી પ્રસંગ આવ્યો હતો કે એ લોકોને પોતાની પાસે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આપ અહીંયા જ તમે લોકો અહીંયા જ લેજો મહાપ્રસાદ અને કેટલી પાતળ માટે વ્યવસ્થા કરવાની એટલે પૂછ્યું તો કહે કે અમે 4 છીએ। હવે શ્રી ગુસાઈજી આપ સામેથી શ્રી મુખે वचन कहे छे कि ना तमे तो 5 छो अने 4 को नाम तुम क्यों कहत हो। तुम्हारे साथ में एक वैष्णव और आयो है। भले आ लोकोए एमने म्लेच्छ जाण्यो छे पण श्री गुसाईजी ईश्वर छे એટલે એ જાણે છે અને એટલે જ કહ્યું કે એક और वैष्णव आयो है। सो ताको तुम बुलाओ। तब इन साहूकार ने श्री गुसाई जी सो विनंती करी એટલે મેં સમજી ના શક્યા આ સાહુકાર કે આવું હોય કારણ કે શ્રી ગુસાઈજી જે જુએ અને એક જીવ જે જુએ એની વચ્ચે જે ભેદ છે પ્રગટ કર્યો છે એટલે શ્રી ગુસાઈજીને વિનંતી કરવા लाग्यो પેલો સાહુકાર કે महाराजाधिराज यों तो साथ में अनेक आवत है पर हमारे घर के तो हम 4 ही मनुष्य है और तो चाकर है सो सीधो पावत है। हाँ એટલે ચાકર એટલે જે બીજા સાકર એટલે જે બેલગાડી ચલાવવા વાળા માલ ઉસકીને મૂકવા વાળા એ બધા જે છે ભાડે લીધેલા માણસો એ લોકોને માટે તો એમને સીધુની વ્યવસ્થા કરી છે। જો આ પણ એક વિવેક છે કે આપણે વલ્લભકુળથી સન્મુખ થઈએ અને ત્યાં આપણને મહાપ્રસાદ માટે જો આજ્ઞા કરવામાં આવે તો એ વખતે આપણે જે વૈષ્ણવ છીએ એટલા જ લઈ શકીએ અને વધારેમાં વધારે જે ઘરમાં પેલી દાસી હતી એ લઈ શકે એટલે 4 કયા। બીજા બધા જે છે પેલા ગાડી ચલાવવા વાળા વગેરે વગેરે એ લોકોને તો સીધુના રૂપિયા આપીને એમની રીતે લઈ લે। આ એક વિવેક પણ અહીંયાથી પ્રાપ્ત થયો। सो सीधो पावत है। तब फेरी श्री गुसाई जी आज्ञा की ये जो चाकरन की कहाँ है એટલે કે ગુસાઈજીએ કહ્યું કે ચાકરોની હું વાત નથી કરતો જે બધા ગાડો ચલાવીને આવ્યા અને બધા સામાન એ તો તમે ભાડે લાયા છો માણસ રૂપિયા આપીને ભલે સીધું લેતા पर वह तो तुम्हारे साथ ही आयो है એટલે કે હું જે કહું છું એ વૈષ્ણવ તો તમારી જોડે જોડે આવ્યો છે। सो तुमको वाको स्नेह बहुत ही तुमसो वाको स्नेह बहुत ही है
અને કે જે એને તમારા માટે બહુ સ્નેહ છે, તાસો વાકો બોલાવો. તા પાછે શ્રી ગુસાઈજી તો આપ ભોજન કો પધારે, સો ભોજન કરી આચમન લે, મુખ શુદ્ધાર્થ બીરા આરોગી કે, ઉनको મહાપ્રસાદ કી પાતરી 5 ધરાઈ. હવે તો આપણે તો આજ્ઞા જ કરી દીધી કે એ જે તમારી સાથે આવ્યો છે એને તમારા માટે બહુ સ્નેહ છે એટલે તમે એને બોલાવી જ લો. હવે આજ્ઞા કેટલી કઠણ છે આ, કેમ કે આપ ઈશ્વર તરીકે વૈષ્ણવ છે એવું જાણે છે, કેમ કે આપ તો પૂર્વજન્મ શું બધા જન્મો જાણે છે, એટલે આપ સહજતાથી આજ્ઞા કરી ચૂક્યા. અને આ વૈષ્ણવ પાછે શ્રી ગુસાઈજી તો આપ ભોજન કો પધારે, ભોજન કરી આચમન લે, મુખ શુદ્ધાર્થ पान बीड़ा आरोगी के, उनको महाप्रसाद की पातरी 5 धराई. तब फेरी के श्री गुसाई जी श्री मुख तो सो आज्ञा करे, जो तुम 5 ही जने महाप्रसाद लेऊं. वह 5 में वैष्णव को बुलाए कि तुम सब संग ही महाप्रसाद लेऊं. आ बीजी कठोर आज्ञा करी कि तमे 5 जणा ज छो, એ પાંચમો વૈષ્ણવને તમે બોલાવો અને પાંચે સાથે જ લેજો. એટલે કે જો એ પાંચમો વૈષ્ણવ ન આવે તો તમારે આ પ્રસાદ લેવાનો નહીં. શ્રી ગુસાઈજીને આવું ગમે છે કે કેવી રીતે આ પદની કસોટી કરે છે. જો કે જાણે છે આ પ્રભુ કે એમની જીવની જે સામર્થ્ય છે કે મ્લેચ્છને જોયો છે તો કેવી રીતે વૈષ્ણવ એને માણી લેવો, પણ આપ જાણે છે ને આપને આજ્ઞામાં કેટલું એમને વિશ્વાસ છે, એ પણ અહીંયા કસોટી થઈ ગઈ છે આ લોકોની આજે. સો એસે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે આપ તો ભીતર પધારે. હવે એમને જગ્યા આપી વાતો કરવાની, કેમ કે એમની સામે તો ના થાય ને. તા પાછે એ 4 જણ તો બેઠે રહે. હવે આ 4 જણામાંથી કોઈની પણ એવી હિંમત ના થઈ કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી છે તો આપણે પછી વિચારવાનું ના રહ્યું, ચાલો બોલાવી લો પેલો મ્લેચ્છ જે દાઢી હશે, માથામાં મહેંદી લગાવી હશે અને એનો પહેરવેશ પણ પઠાણી એવો હશે, તો આ વ્યક્તિને વૈષ્ણવ શ્રી ગુસાઈજીએ કહી દીધો છે, પણ જીવનું સામર્થ્ય નથી કે એ શ્રી ગુસાઈજીના વચનને પણ પાળી શકે. આ કેવી વિષમ પરિસ્થિતિ થઈ ગઈ એમના માટે. અને શ્રી ગુસાઈજી એમને જગ્યા આપી, આપ અંદર ગયા. તા પાછે એ 4 જણે તો બેઠે હી રહે. હવે લેવાય તો નહીં ને, આજ્ઞા જ એવી થઈ છે કે તમારે 5 સાથે જ લેવાનો છે. હવે જો 5મો નથી આવતો તો આ ના લઈ શકે, એટલું તો એમને ખબર છે કે આટલું તો અમે અવિવેક ના કરી શકીએ, કેમ કે આજ્ઞા જે થઈ છે એ પ્રમાણે 5મો વૈષ્ણવ તો છે નહીં અને અમે બોલાવી શકવાના નથી. અમે એને વૈષ્ણવ માનતા જ નથી, અમે તો એને રોગ માનીએ છીએ, રોગ, દૃષ્ટ માનીએ છીએ, દૃષ્ટ. કારણ કે આગળ આ 2 શબ્દો એ લોકો બોલી ચૂક્યા છે. તબ હવે પાછે શ્રી ગુસાઈજી આપ ફેરી બાહિર પધારે. તબ દેખે તો મહાપ્રસાદ ધર્યો હે. એટલે કે એમને એમ છે 5 પાતળ પડી જાય, 4 જણા બેઠેલા છે, 5મી પાતળ માટે પેલો વૈષ્ણવ જે આપે આજ્ઞા કરી એ આવ્યો નથી. और 4 वैष्णव तो बैठे हैं. श्री गोसाई जी श्री मुक्षो कहे, जो तुम बैठी क्यों रहे हो. तब वह साहूकार ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज हमारे संग में तो कोई 5मो वैष्णव है नहीं. સાચા છે, જે જીવ કક્ષા છે અને એ પ્રમાણેનો આ જવાબ એમનો સાચો છે, એટલે એમની શ્રી ગુસાઈજીની આજ્ઞાથી સહેજ એમને અણસાર તો આવી ગયો છે કે શ્રી ગુસાઈજી શું કહેવા માગે છે, પણ જે કહેવા માગે છે એમાં વૈષ્ણવ શબ્દ વાપર્યો છે એ શ્રી ગુસાઈજી જાણે છે કે એ વૈષ્ણવ છે, કેમ કે ગુસાઈજી તો એના બધા જ જન્મો જાણે છે કે કયા જન્મથી એના લીલામાંથી પડ્યા પછી કેટલા જન્મો ગયા એ પણ આપ જાણે છે, અને ગયો જન્મમાં આ કોણ હતો એ પણ જાણે છે, અને હવે એની શું લીલા થવાની એ પણ જાણે છે. પણ આ જીવ છે જે 3 જણા છે એને દાસી ચોથી, એટલે નથી જાણતા. જો એક તો મેં, એક મેરી બહુ. હવે ઘણા આવે છે અમે 4 જણા કોણ છીએ. એક તો મેં, એક મેરી બહુ. અચ્છા, એની બહુ એટલે આમાં દાસી નથી, મારી ક્ષમા કરજો, ભૂલ થઈ. એ સાહુકાર અને સાહુકારની પત્ની છે અને એનો દીકરો અને દીકરાની વહુ, અમે 2 ને અમારા 2. एक तो मैं, एक मेरी बहू, एक मेरा बेटा, एक बेटा की बहू, ये हम 4 ही जने हैं.
और तो कोई है नहीं, और तो ऐसे साथ में बहुत है. એટલે હવે એમને એમ થયું કે શ્રી ગુસાઈજીને કોઈએ કહ્યું હોય કે આ લોકોએ તો આ રીતે આવ્યા છે ને હજી બીજો છે પણ નાવથી અંદર ના બેસવા દીધો, પણ એવું કંઈ ના હોય કે શ્રી ગુસાઈજી એને વૈષ્ણવ કહેતા હશે. એટલે એમણે સ્પષ્ટતા કરી દીધી કે અમે આ 4 જણા છીએ ને એમ તો અમારી સાથે બધા આયા હોય તો માર્ગમાં તો આવે, એ કંઈ અમારી સાથે નથી, એવું બિલકુલ સ્પષ્ટ કહ્યું. और ऐसे साथ में बहुत है, सो बिना जाने कौन को बुलावे. આ પણ સુંદર જવાબ છે કે અમે ઓળખતા ના હોઈએ તો કેવી રીતે બોલાવીએ. और आप आज्ञा करी के पधारे, પણ આપ તો આજ્ઞા એવી કરીને પધાર્યા, જો તું પાચો ही वैष्णव बैठी के महाप्रसाद लीजो, ताते हम बैठी रहे हैं. એટલે આજ્ઞામાં તો રહ્યા. तब श्री गुसाई जी श्री मुक्षो आज्ञा किए, जो तुम पार कौन को छोरी आए हो. એટલે આપ જ્યાં બિરાજી રહ્યા છે ત્યાંથી બહારનું બધું જ દેખાય છે, કારણ કે આપ ઘટઘટમાં છે, કણકણમાં વ્યાપ્ત છે. એટલે તો આપને શ્રી હરિરાયજી મહાપ્રભુજી વલ્લભ સાખીમાં આપનું સ્વરૂપ પ્રગટ કર્યું ત્યારે કહ્યું કે આપ પૂર્ણ પુરુષોત્તમ છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ओ सो ऐसे अनुचित तुमको नहीं चाहिए, जो वह तो परम कृपा पात्र भगवदीय है. શું શબ્દો શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા. વાકો અવશ્ય બોલાવો. तब तो वह साहूकार अपने मन में खिसियाई के चूप કરી રહ્યો. ખિસિયાઈ કે એટલે ઝંખવાણો પડી ગયો કે અરે રે, જેનાથી આટલા દિવસ સુધી તો એણે ત્યાં આપણને દુઃખ આપ્યું, આખા સમાજમાં ખબર પડી ગઈ કે આની વહુને જોવા માટે આવી રીતે ખાધા પીધા વગર આટલું બધું ભોગવે છે કષ્ટ. હવે આ તો અહીંયા પણ ગુસાઈજી એમ કહે છે કે આ તો પરમ ભગવદીય છે, અને શ્રી ગુસાઈજીના વચન તો જૂઠા હોય નહીં. એટલે એક આપણે શ્રી ગોકુલનાથજીએ દર્શન કર્યા કે એ સાહુકાર ઝંખવાણો પડી ગયો, એટલે કે એને એમ થયું કે અરે રે, આ તો અમને આવી તો ખબર નહોતી. પાછે કશું બોલ્યો નહીં. તબ શ્રી, હવે જો એ બોલ્યો તો નહીં, પણ હજી એને એમ નથી થતું કે બોલાવા જવું. શ્રી ગુસાઈજીના વચનમાં હજી પણ એને શ્રદ્ધા નથી, અથવા તો શ્રદ્ધા હશે પણ સામર્થ્ય નથી કે આજ્ઞાનું પાલન કરી એને બોલાવા જઈ શકે. કેમ કે એને જે દેખાય છે એ તો પેલો મ્લેચ્છ જ દેખાય છે, જેને જોવોય ગમતો નથી, જેને જોઈને તો આટલું દુઃખ આવ્યું એવું જ એના મનમાંથી હજી ગયું નથી. એટલે શ્રી ગુસાઈજી તો આપના જીવોને ક્યારેય છોડતા નથી, ચાહે પછી એ કેવી પણ યોનિમાં હોય. જેમ કે પેલા સર્પ યોનિમાં હતો, બેનને મારનારો, કામી હતો, પર સ્ત્રી ગમન કરનારો એ વૃક્ષ યોનિમાં હતો, એમ આપ તો આવા જ છે. તો પછી આપે જાણ્યું કે એ બોલાવે કે ના બોલાવે, અમારો જીવ છે ને અમારે તો કેવી રીતે છોડાય. એટલે પછી આપ શ્રી ગુસાઈજીને એક મનુષ્ય કો बुलाई के कहो, जो तू नाव लाई के पार जा. सो वहाँ एक वैष्णव बैठ्યો है, સો આસુરી દેહ સંબંધી है. ઓળખાણ આપી દીધી, કેમ કે એને પણ આ જ થવાનું હતું. જે વૈષ્ણવને પાસે બેઠેલો હતો એને આજ્ઞા કરી દીધી કે ઊભો થા અને આ નાવ લઈ આપણી અને તું પાર જા સામે. અને ત્યાં એક બેઠો હશે, એક વૈષ્ણવ બેઠ્યો હશો, શબ્દ તો આ જ છે. ત્યાં વहाँ એક વૈષ્ણવ બેઠ્યો है, સો આસુરી દેહ સંબંધી है. આ બે ભેદ કર્યા. બહારથી કેવો દેખાય છે? આસુરી દેહ એટલે મ્લેચ્છનો દેહ, અને અંદર કોણ છે દેહમાં? વૈષ્ણવ છે, એટલે કે લીલામાંથી પડેલો. સો વાકો તો બુલાઈ લાવ, તા પાછે વહ મનુષ્ય નાવ लिवाई के पार गयो, सो वाको नाव में बैठा रही के ले आयो. सो नाव में बैठा रही के ले आयो. तब वह मनुष्य ने आई के श्री गुसाई जी सो विनंती करी. ये वैष्णव गयो तो लेवा एने के महाराजाधिराज वह वैष्णव आयो है. तब श्री गुसाई जी आप वा मनुष्य सो कहे, जो वाको ठकोरानी घाट ऊपर स्नान कराई, नए वस्त्र પહેરાઈ કે લીવાઈ લાવો. છે ને, આ મર્યાદા છે પુષ્ટિ માર્ગમાં. બીજે બધે કદાચ ચાલે કે ના ચાલે એ વિચારવાનું નહીં. આપણા માર્ગમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગુસાઈજી અને પૂર્ણ બ્રહ્મ એ સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. અને આ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ અલગ છે અને પૂર્ણ પુરુષોત્તમ અલગ છે. આ વાત હરિરાયજીએ વલ્લભ સાખીમાં કરેલી છે ગોકુલનાથજીની કૃપાથી. ગોકુલનાથજી પણ સર્વોત્તમજીમાં
મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સ્વરૂપનું વર્ણન કરશે એટલે વારંવાર 3 રીતે કહેશે. એક તો એમ જ કહેશે કે સાક્ષાત આપ પૂર્ણ પુરુષોત્તમ જ છે. પછી એમ કહેશે કે ના, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ રૂપ છે એટલે આપનામાં પણ પૂર્ણ પુરુષોત્તમપણું જ છે. અને પછી એમ પણ કહેશે ખરા સમય કે ના, એ તો પૂર્ણ બ્રહ્મ છે. એટલે આ બ્રહ્મ શબ્દ જ બહુ સરસ ગોઠવ્યો છે શાસ્ત્રોમાં, વેદોમાં, કે બધાને બ્રહ્મ કરી નાખે. હવે અહીંયા તો આ ભાવ થયો કે ઠાકોરજી કે આપણા પશ્ચિમ માર્ગમાં ક્યારે પણ બ્રહ્મ સંબંધ કે નામ દીક્ષા તો ચાલે છે, પણ બ્રહ્મ સંબંધમાં તો ખાસ સ્નાન અને કોરા વસ્ત્રો. કારણ કે પ્રભુની સન્મુખ જેમ આપણે જઈએ સેવામાં તો એ પણ અપરસ કમ્પલસરી, કેમ કે આપણે તો અત્યારે તો બરાબર છે, પહેલાંના સમયમાં તો બધું જે તે અખાદ્ય ખવાતું અને મુખમાંથી દુર્ગંધ બી આવે, શરીરમાંથી પણ દુર્ગંધ આવે એવું ખાતા હોય એની. એટલે એવા સમયમાં આ પુષ્ટિ માર્ગ આવેલો એટલે બધાને કમ્પલસરી સ્નાન અને અપરસના વસ્ત્રો. એ એટલા માટે કે ઠાકોરજીની સેવા એ કોઈ પૂજા નહોતી, પૂજામાં ચાલી જાય કે એમાં અપરાધ નથી, કેમ કે એમાં તો આહવાન વિસર્જન પેલા ભૂદેવ કરાવે એટલે એમાં કંઈ સાક્ષાત સ્વરૂપ નથી પ્રગટ થતું, એમાં અંદર એક તેજ રૂપે પધારે ને પાછા વિસર્જન થઈ જાય, એટલે એમાં કંઈ બહુ વાંધો નથી આવતો. પણ આ તો સાક્ષાત મહાપ્રભુજી અને વિઠ્ઠલનાથજીની કાનીથી આપ પ્રગટ થાય અને પછી આ લીલા થાય એટલે આપને શ્રમ ના પડે ઠાકોરજીને. એટલા માટે જ આ એક રીતિ, આપ પોતે જ શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છો એટલે આપે આ જ રાખ્યું કે ભાઈ તમે અજાણ્યો હોય કે પહેલી વખત સરને આવીને વિનંતી કરીને ઘેલો તો થઈ જાય. વૈષ્ણવ થાય છે ને કે આપને જોઈને થકિત થઈ જાય, આપ જ દર્શન આપી દો એવા કૃષ્ણના, વ્રજના કૃષ્ણના. પછી એ થકિત થાય ને વિનંતી કરે પણ પછી તરત બીજી આજ્ઞા આ જ હોય કે જાઓ ભાઈ પહેલાં સ્નાન કરી આવો. કારણ કે પ્રભુને શરીરના જે પરસેવાની દુર્ગંધ છે એ શ્રમ ના પડવો જોઈએ. પ્રગટ થઈને કૃપા કરવી એ આપનું છે પ્રમેય બળ, પણ આપણી ફરજ આ છે. એટલે તો આ પુષ્ટિ માર્ગમાં નિયમ થઈ ગયો. અને બીજો કારણ પ્રભુનો શ્રમ ના પડે એના માટે તો શિવજીને પધરાવવા નહીં, માતાજીને પધરાવવા નહીં. જેમણે પુષ્ટિ માર્ગમાં આવવું છે એમણે પછી શિવજીની માતાજીની સેવા નહીં કરવાની. આ બીજું કારણ કંઈ નહીં, આ ઠાકોરજીને શ્રમ ના પડવો જોઈએ. કારણ કે ઠાકોરજી એ ગોલોકના પૂર્ણ પુરુષોત્તમ છે, એ જેવો ભાવ એવા સુખ આપનારા છે. હવે કોઈ રતિ ભાવ કરે અને ત્યાં માતાજી બિરાજમાન હોય કે મહાદેવજી બિરાજમાન હોય કે સૂર્યનારાયણ બિરાજમાન હોય કે ગણપતિજી બિરાજમાન હોય, એની સામે પછી હવે આ ભાન ભૂલીને પછી જે મનોરથ કરે તો ઠાકોરજી કંઈ એમની સામે તો એ મનોરથ પૂરું ના કરી શકે. એટલે અહીંયા તો શ્રી ઠાકોરાણી ઘાટ પર સ્નાન કરાઈ, નए વસ્ત્ર પહેરાઈ કે લીવાઈ લાઓ. तब હું તો पाको श्री ઠકોરાની घाट स्नान कराई, नए वस्त्र पहराई के लिवाई लायो. तब वाने श्री गुसाई जी को आय के दंडवत कीनी. तासमे वाको श्री गुसाई जी ने पूर्ण पुरुषोत्तम के दर्शन भय. जो હવે આપ્યા, એ વખતે તો ના આપ્યા પણ હવે આપ્યા. અત્યારે તો બહાર જ ઊભો તો, અંદર તો આપ્યા આવ્યો જ નથી ને, એ બહાર જ ઊભો રાખ્યો તો વૈષ્ણવ કે પેલો આવી ગયો છે. આપણે જે કીધું આસુરી સંબંધવાળો વૈષ્ણવ એ બહાર છે. પછી આપણે આજ્ઞા કરેલી એ વૈષ્ણવ કે જાઓ અમે ઠકરાણી ઘાટ ઉપર સ્નાન કરાવીને વસ્ત્રો પહેરાવીને લાવો, કોરા નય વસ્ત્ર. એટલે પછી આવ્યો ને એની સાથે એને દર્શન આપી દીધા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય હો. તબ વાકો બહોત ही આનંદ ભયો. હવે તેનું ઠેકાણું આવી ગયું, હવે તો એની નૈયા પાર થઈ ગઈ. હવે એને ભવો ભવના ડૂબવાના અને દુઃખ પામવાના દિવસો પૂરા થઈ ગયા. સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર રૂપે દર્શન આપ્યા એટલે હવે એનો જે તાપ ક્લેશ જે તિરુભાવ થયો હતો, સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરો ભાવોહમ. શ્રી કૃષ્ણાય શ્રી ગોપીચંદ વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ ધર્માસ દારાગર પુત્ર આપ પ્રાણી આત્મના સહ સમર્પયામી. આ જે તાપ ક્લેશનો આનંદ લીલાનો જે તિરોહિત થઈ ગયો હતો અને જે ઠેર ઠેર ભટકી રહ્યો હતો, અને હવે આના મુખમાં પૂર્વજન્મની પત્ની છે એવો અનુભવ થયો, એ પણ કૃપાથી થયો પ્રભુની. એટલે તો અહીંયા સુધી પહોંચી ગયો. પ્રભુ આવી રીતે લીલા કરતા રહે છે. કોઈ પણ જીવને કોઈ પણ સ્ત્રીમાં મોહ કરાવે એની પાછળ પણ એનો ઉદ્ધાર કરવાનો ભાવ છે. હવે એને મોહ નહીં થાય, હવે એનું મુખ જોઈને એને આકર્ષણ નહીં થાય. કેમ કે એ નિમિત્તે અહીંયા સુધી આવ્યા. હવે એમને શ્રી ગુસાઈજીએ દર્શન એવા આપી દીધા
કે જે એક વખત શ્રી કૃષ્ણચંદ્રના દર્શન કરી લે છે પછી એ જીવ ક્યારે પણ બીજા કોઈ દેવ કે પૂર્ણ પુરુષોત્તમના અંશ અવતાર એવા રામચંદ્રજી કે અન્ય અવતારોથી એને કોઈ પછી લેવા દેવા રહેતો નથી. જેમ કે ગર્ગ સંહિતાની ભીલ કન્યાઓનું વર્ણન આવે છે કે રામચંદ્રજીના દર્શનથી જ એમને મોહ થયો, પણ રામચંદ્રજી કશું ના કરી શક્યા. એટલું કહી શક્યા કે 28મા દ્વાપરમાં આ થશે મનોરથ. અને જ્યારે 28મા દ્વાપરમાં ગોવર્ધન મહારાજની પાસે શરણે જવાની પ્રેરણા થઈ. ગઈકાલ આવી ગયું હરિરાયજીના વિરહના શ્લોકમાં. ગોવર્ધન મહારાજે જાણ્યું કે આ તો રામલલ્લા વખતની ભીલ કન્યાઓ જે મરવા ગઈ હતી અને રામલલ્લાએ વચન આપેલું છે તો મારે એમને હવે અંગીકાર કરવી જોઈએ. એટલે આપ સ્વામીની જ છે એવું શ્રી ગોકુલનાથજીએ કહી દીધું છે. શ્રી ગોવર્ધનનાથજી સિદ્ધ ઉત્સાહે કરીને નામ છે એમાં. એટલે આપ સ્વામિનીજી અને આપ જ ગોવર્ધન એક જ છે. અને આપે આ રીતે પહેલા કૃપા કરી અને પછી એમને ઠાકોરજીનો રાસ થતો હતો ત્યાં પ્રેરણા કરીને બોલાવી લીધી. તો હવે રાસમાં જે આનંદ થયો એ તો કેવો હોય, રામચંદ્રજીનું તો મુખ જોઈને એમને આકર્ષણ થયું હતું. પછી આગળ તો કંઈ થઈ શક્યું નહોતું. સ્પર્શ તો થઈ જ ના શકે ને રામચંદ્રજીને પર સ્ત્રીથી. પણ હવે જે એમને રાસમાં પોતાના અંગથી ભીડી અને જે પણ ગોપીજનોને સુખ આપ્યું છે એ જ એમને આપી દીધું. અધરામૃતથી લઈ અને રતિ સુખથી લઈ અને સાથે વિહાર અને સુંદર રાસની જે અંતર્ગત આવતી લીલાઓ. હવે એમને રામચંદ્રજીથી શું પ્રયોજન છે? હવે આમાં ક્યાં રામજીનો વિદ્રોહ કે રામજીથી કોઈ વેરભાવ કે રામજીનો વિરોધ કે રામજી પ્રત્યે અનાદર આમાં ક્યાંય નથી આવતું. આ સમજાય તો બહુ સહેલું ગણિત છે. હવે આના દર્શન જે થઈ ગયા, હવે એને શું પ્રભુ તમે મળ્યા, હવે મારે મેળવવું શું બાકી? હવે એને જેવા શ્રી કૃષ્ણચંદ્ર રૂપે દર્શન આપ્યા એની સાથે હવે એને પેલી જે સ્ત્રી છે એના માટે શું સંબંધ રહ્યો કહેવાય? સો વાઈ આનંદ આવો જ પ્રસંગ આવશે. જો અત્યારે આ પુરુષ છે, હવે એને શ્રી ગુસાઈજી આ દર્શન આપ્યા છે એટલે હવે એને પોતાની જે પૂર્વજન્મની પત્ની છે એનું જે છે ચિત્તમાંથી વિસ્મરણ થઈ ગયું. સંસાર પ્રપંચ સમાપ્ત થઈ ગયો. અને આ એ વખતે હવે એની પત્ની ધારો કે જાણતી હોય કે આ મારો પતિ છે તો એને દુઃખ થાય એવી સ્થિતિ થઈ ગઈ, એને ઓળખે બી નહીં. આવો જ પ્રસંગ એમાં પછી પેલી એનામાં જે ઠાકોરજી એને સ્વદેહ લઈ જાય છે, આવ્યા હોય છે એ લોકો બંગાળથી પતિ પત્ની સંઘમાં, અને દર્શન બરાબર ન થયા પત્નીને તો ઠાકોરજીને માટે શ્રી ગુસાઈજીની કાની આપીને એમ કીધું કે અમે દૂરથી આવ્યા અને આટલી ભીડમાં આપના દર્શને સરખા ના થયા એમ કરીને જે અંદરથી તાપ કર્યો તો ગુસાઈજીની કાની આપી. એટલે પછી તો ઠાકોરજીએ વિચાર્યું કે એનો પતિ હવે વિરહ પામશે, વિયોગ થશે, જે થવું એ થશે, પણ કાની ગુસાઈજીની આપી છે ને એટલે લઈ લીધા સ્વદેહે. ના લીલા શ્રી ગુસાઈજીએ જોઈ લીધી. પછી શું થયું તો હવે એ જે પેલો પતિ છે જેને એના પત્નીની સાથેનો સંસારનો જે સંબંધ અને પ્રેમ હતો એની શું ઘટના ઘટશે અને પત્ની એને ઓળખવાય તૈયાર નહીં થાય. બતાવશે શ્રી ગુસાઈજી એને ત્યાં ચંદ્ર સરોવરથી આગળ લઈ જશે ને આ તારી પત્ની જો સ્વામિનીજી અને ગોપીજનો વચ્ચે હશે. સુંદર સુંદર લીલા, આવી લીલા ના ભૂતો ન ભવિષ્યથી. એટલે ચિત્ત સ્વામીજીએ કહ્યું કે અબ જો ભઈ સો કબ ન ભઈ. सो वाई आनंद में श्री गुसाई जी के सन्मुख देखी રહ્યો. હવે તેને શ્રી ગુસાઈજીના એ શ્રી કૃષ્ણચંદ્રનું સ્વરૂપનું દર્શન કરાવડાવેલું છે, એને જોઈને એટલો આનંદમાં છે. તબ શ્રી ગુસાઈ જીહુ વાકો કૃપા કટાક્ષસો દેખી કે વાકો નામ ઉપદેશ દે. અષ્ટાક્ષર સંભળાવી દીધું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે જુઓ આ એક જ એવો પ્રસંગ છે એમાં દ્રષ્ટિથી આપે બ્રહ્મસંબંધનું દાન કરી દીધું. એટલે આપ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત આપનું આ તો ગોકુલનાથજીએ દર્શન કર્યા તો ખબર પડી. શ્રી ગોકુલનાથજી આ પ્રસંગ પ્રગટ જ ના કર્યો હોત તો કેવી રીતે સમજાય કે આ મ્લેચ્છને પણ કેવી રીતે બ્રહ્મસંબંધ થઈ શકે? અને આ એક જ મ્લેચ્છ છે એવો કે જેને બ્રહ્મસંબંધ આ દેહમાં આપ્યો છે, પણ દ્રષ્ટિથી આપ્યો. મર્યાદા તો પાછી એની એ જ રાખી કે કોઈ મ્લેચ્છને બ્રહ્મસંબંધ નથી અને આપ્યો. दृष्टि द्वारा ही निवेदन को दान किए. बोलो श्री गुसाईजी परम दयाल की जय. પેલી આવશે જ્યારે મ્લેચ્છ સ્ત્રી એને પણ નામ સંભળાવશે અને સાક્ષાત યુગલ સ્વરૂપે દર્શન આપશે.
आप ज श्री स्वामिनी जी ने आप ज श्री कृष्ण। तो आप पाछे श्री गुसाई जी आप श्री मुख आज्ञा करे जो अब तुम पांचों जन महाप्रसाद लेवू। बोलो हवे फरी आज्ञा करी कि તમે પાંચે જણા બેસો અને સાથે જ બેસો। तब एक पातरी वाको धरी तब श्री गुसाई जी एक सांगा मांची धराई के आप तो एवा जबरा है। હવે તો હું બેસીશ ને મારી સામે જોઉં છું કેમ નથી લેતા એ, કારણ કે મેં આટલું બધું કરી દીધું, એને સ્નાન કરાવડાવ્યું, નામ આપ્યું, બ્રહ્મસંબંધ થયો જેવું આ લોકોને નથી ખબર પડી, કારણ કે દ્રષ્ટિ માત્રથી આ તો શ્રી ગોકુલનાથજી એટલે તો પ્રગટ થયા। પાછા મહાપ્રભુજીને બે કારણથી પ્રગટ થવું હતું। એક તો શ્રી ગુસાઈજીના પિતા બનીને તો ગુસાઈજીની ઈચ્છા પૂરી કરી લીધી અને ગુસાઈજીને પુત્ર કરવા હતા, એ મહાપ્રભુજીનો પણ એક ભાવ હતો અને એ નિમિત્ત બનાવી દીધા હતા પંઢરીનાથને કે તમારે ત્યાં મારે પ્રગટ થવું છે એમ કરીને। પણ મૂળમાં એ લાભ તો લઈ લીધો, પણ હવે આપને પણ પુત્ર થઈને શ્રી ગુસાઈજીને પિતા કહેવું છે અને પિતાની સેવા કરવી છે, એટલે તો આપે જ પાછો શ્રી ગોકુલનાથજી થઈને પ્રગટ થયા અને આપ જ આ દર્શન કરી શકે છે કે આ બ્રહ્મ સંબંધ દ્રષ્ટિ માત્રથી કરાવ્યો। તબ શ્રી ગુસાઈજી એક સાંગ માંચી, હવે જો આ બેઠા એટલે આપ જુએ છે કે હું જોઉં છું કેવા તમે નથી લેતા, મેં એને વસ્ત્રો કોરા સ્નાન કરાવ્યું, નામ આપ્યું, હજી તમે લોકો એમ। सो एक और तो वह वैष्णव इकलोई महाप्रसाद ले और एक और वे चारों जने महाप्रसाद ले और श्री गुसाई जी को निरखते जाए। એટલે શ્રી ગુસાઈજી એટલે તો બેઠા હતા અને એ લોકો ગુસાઈજીને જોતા જાય અને લેતા જાય, જોડના બેઠા હો, પેલો અલગ બેઠો, આ ચાર અલગ બેઠા, કારણ કે જીવની તો કક્ષા એની પ્રમાણે જ રહે। और महाप्रसाद लेत जाए इतने ही उहाते उठी के श्री गुसाईजी भीतर पधारे। હવે લીલા થવાની છે બહુ મોટી, એટલે જાણી જોઈને આપે એ સ્થાન પાછું ખાલી કરી દીધું। શ્રી ગુસાઈજી સાંગ માંચી એટલે બેસવાની કોઈ જગ્યા હશે બેઠક માટેની, એની ઉપરથી આપ ઊભા થયા, અંદર ગયા, પછી શું થયું એ પ્રસંગ સમય થઈ ગયો છે એટલે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે, વિસ્તાર છે હજી તો। હરિરાયજી મહાપ્રભુજી આપ સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો જ ત્રીજો અવતાર છે। પ્રથમ આપ પોતે, દ્વિતીય શ્રી ગોકુલનાથજી, ત્રીજા શ્રી હરિરાયજી, અને આપની પાછળ મહાપ્રભુ નામ એટલે જ સંભવ છે કે આપ એ અણસાર કરી રહ્યા છે શ્રી ગુસાઈજી કે અમે જે ચરવિત તાંબુલ ધર્યું હતું કલ્યાણરાયજીને, અને જેથી આપના ત્યાં શ્રી હરિરાયજી પ્રગટ થયા છે। અને સ્વભાવ સેમ શ્રી ગોકુલનાથજીને વૈષ્ણવો માટે જે પ્રીતિ છે મહાપ્રભુજીને તો છે જ, કારણ કે મહાપ્રભુજીએ તો આ માર્ગ પ્રગટ કર્યો છે, જેથી આપણે કહી શક્યા કે આવો ગુલાબ ખાન જેવો ભ્રષ્ટ એવા સમયે પણ આપે ત્યાં પધારીને એના હૃદયમાં પ્રવેશ કરીને ઉદ્ધાર કર્યો। એવી રીતે વૈષ્ણવો માટે આપની તો પ્રીતિ રહેવાની જ છે, કારણ કે ગોલોકમાં આજ્ઞા થઈ છે અને આપ આજ્ઞાથી પ્રસન્ન છો કે મારા ઠાકોરજીએ મને આજ્ઞા કરી। હવે આપ જ ગોકુલનાથજી થઈને જેમ સુબોધિનીજીનો ક્રમ ચૂકી અને વૈષ્ણવના પ્રસંગમાં ડૂબી ગયેલા, આ ફક્ત વલ્લભ શ્રી ગોકુલનાથ અને શ્રી હરિરાયજી સુધી સીમિત છે। અને શ્રી હરિરાયજીએ પણ જે રીતે વૈષ્ણવોની વચ્ચે બેસવાનું શરૂ કર્યું તો એ સાચું જ હતું કલ્યાણરાયજીનું કહેવું કે આચાર્યનું જે પદ છે એમાં આ જે વૈષ્ણવો સાથે આવી રીતે ટોળે મળીને બેસવું એ સંભવ નથી। અને એ પછી તાપ થયો, એમને ઓરડીમાં પૂર્યા આપની ટેવ એવી, એટલે તો સાક્ષાત મહાપ્રભુજીએ મૂળ સ્વરૂપે પ્રગટ થઈને દર્શન આપ્યા અને આ રીતે એમને લાભ મળ્યો મહાપ્રભુજીના દર્શનનો શ્રી હરિરાયજીને। અને પછી એ જાણીએ છીએ આપણે કે એમને પણ વૈષ્ણવો માટે જ પોતાનું આપનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું। સર્વસ્વ ન્યોછાવર કરવું એ કંઈ બોલવામાં જેટલું સહેલું છે એવું નથી। પોતે જે 125 વર્ષ સુધી ભૂતલ પર બિરાજવાનું નક્કી કર્યું, એ પછી જે સમય આવે અને જેમ જેમ પોતાના સ્વજનો એક પછી એક ચાલ્યા જાય લીલામાં, તો લીલામાં તો સાથે જવાનો આનંદ હોય કે થોડા આગળ પાછળ જવાનો આનંદ હોય, પણ લીલામાં બધા જતા રહે પછી પુત્રના પણ પુત્રો થાય ને એમને પુત્ર વધુ એ પણ જતી રહે અને એકલા એકલા બિરાજા કરે, તો આપની સાથે કોઈ ના હોય સંવાદ માટે, પોતાના જન કહેવાય એવા। પણ હરિરાયજીનો જે મૂળ ભાવ વૈષ્ણવો માટેનો છે એ જ ભાવ અહીંયા પણ પ્રગટ થાય છે। આપ 125 વર્ષનું આયુષ્ય ભોગવીને છેવટે આપનું ચિત્ત વૈષ્ણવમાં જ રહ્યું, કેમ કે વૈષ્ણવોથી
આપે જે પણ આજ્ઞાઓ કરીને જે શ્લોકમાં કહ્યું કે એ વૈષ્ણવોથી સત્સંગ માગ્યો. ભાઈ વલ્લભકુલ તો કેટલા હતા તે વખતે બી આપના સાત લાલન જે છે લાલજી એમના કેટલા બધા બાળકો હશે, પણ આપે ક્યારેય કોઈનું પણ નામ અહીંયા કહ્યું નથી. એટલે હરિદાસજી મહાપ્રભુજી આપ સાક્ષાત મહાપ્રભુજી નામ લાગે છે, બીજા કોઈ બાળક પાછળ નથી લાગતું. એક આ પ્રમાણે. અને હમણે જ મેં તમને આ પ્રસંગ કયો હતો કે ગુજરાતના ડાકોરના રણછોડજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું હતું ગમતી ઘાટે આપનો મુકામ હતો ત્યાં કે આપ મારી સેવાની રીતિ શરૂ કરો. અને જ્યાં હરિદાસજી મહાપ્રભુજીને આવા દર્શન થયા અને પછી આપે આજે પણ ત્યાં શ્રીજીના સેવા પ્રકારથી રણછોડજીની સેવા શરૂ થઈ ગઈ. આ ખરેખર એવું કંઈ સેવાનું તો ખરું, પણ મૂળ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે ભૂતલ ઉપર જેટલા પ્રગટ સ્વરૂપો જે છે અંશ અવતાર વિષ્ણુ ભગવાનના દક્ષિણ ભારતમાં આપણે ત્યાં બધે અને એ પંઢરપુરમાં એ બધી જગ્યાએ એ બધા સ્વરૂપો મહાપ્રભુજીનું પ્રાગટ્ય એટલું દુર્લભ છે કે એમના સ્પર્શની અભિલાષા હતી કે આપ અમને સ્પર્શ કરે એટલે કે શૃંગાર કરે, કંઈ ભોગ ધરે, છેવટે અમારાથી સંબંધ રાખે, જોડાય, આવી તડપ હતી. એ તડપ દૂર કરી શક્યા હતા પણ ડાકોર સુધી નહોતા આવી શક્યા શ્રી મહાપ્રભુજી. તો આપ જ આવ્યા હરિદાસજી, એ પ્રમાણ છે. શિક્ષાપત્ર 19મું શ્લોક આજે 7મું આવશે. વિષયાક્રાંતિ તો દૂરે ભગવદ ભાવ સંતતિ દેશાંતર સ્થિતશ્ચા દૂરે સંગ સતામપી. શબ્દાર્થમાં કહે છે શ્રી ગોપેશ્વરજી પ્રભુ કે વિષયાક્રાંતિથી ભગવદ ભાવનો વિસ્તાર દૂર રહ્યો છે. એટલે જેના મનમાં અને હૃદયમાં કામ ભાવ અથવા તો વિષય, કોઈ પણ વિષય એટલે એ પણ ખરું, પણ ઘણા કોઈ પણ વિષયમાં મન રહે તો ભગવદ ત્યાંથી આવેશ ચાલ્યો જાય. ભગવાનને એમ થાય કે એને મારી જરૂર નથી, પણ બધા વિષયોની ચિંતનમાં પડ્યો છે, એટલે ભગવદ આવેશ જતો રહે. અને હું કે જે પરદેશ દેશાંતરમાં સ્થિતિ કરી રહ્યો છું એને સત્પુરુષોનો સંગ પણ દૂર છે. આપ જે જેસલમેર બિરાજતા ત્યારનું આ વર્ણન છે. વિવેચન. દેહ વિષયથી આક્રાંત પૂર્ણ થઈ રહ્યો છે, તેથી ભગવદ ભાવ અતિ દૂર છે. જેનું હૃદય શુદ્ધ હોય, અષ્ટપ્રહર લૌકિક વાતો મનમાં ન સ્ફૂરતા ભગવદ સ્મરણ ચાલી રહે, એવા ભગવદીયને સર્વ વસ્તુ ભાવનાથી સિદ્ધ થાય. પરંતુ હું તો વિષયથી પૂર્ણ છું, દૂર દેશમાં સ્થિતિ કરું છું. મન સંગ પણ અત્ર લૌકિક પ્રવાહી સૃષ્ટિનો થાય છે. ભગવદીયના સંગમાં રહી ભગવદ ભાવનો વિચાર કરવો એ મને સુલભ નથી, તેથી ખિન્ન થાઉં છું. હવે આમ આ પત્રમાં આ 7મા શ્લોકમાં એમ પણ કહી શકાય કે હરિદાસજી મહાપ્રભુજીને જે ભગવદીઓનો સંગ ગમે છે એ હવે અત્યારે નથી એમની પાસે, અને એમનું જે દુઃખ છે એ વર્ણન કર્યું એમના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુને. એક એ ભાવ થાય. અને બીજો ભાવ એવો થાય કે કોઈ વૈષ્ણવ દૂર રહે છે દેશાંતરમાં, પરદેશમાં, તો એને પણ જો આવો કોઈ ભાવ થાય તો એ ભાવથી એનું રેચન કરાવવા માટે, એટલે કે એનો એ ભાવ અંદર ડૂમો ભરાયેલો હોય એને બહાર કાઢવા માટે આ આપની એક વિશિષ્ટ કૃપા જાણવી. હવે આનો પછી જેમ બીજો શ્લોક આવશે તરત એનું સમાધાન આવશે. એટલે આ એટલા માટે જ હોય છે કે જેથી તેમનું સમાધાન એ વૈષ્ણવને થાય. હવે બીજો શ્લોક. સત્સંગના તદભાવાત કથા દૂરે તતો વિમુખતા હૃદય એવં વ્યસ્ય સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે આ જે હરિદાસજીએ જે આવી રીતે જેને સત્સંગ સુલભ નથી અને બહુ દૂર રહેતા હોય એવી કોઈ પણ સ્થાન, જેવા જેસલમેર એવું નહીં, ભારતના કે દુનિયાના કોઈ બી ખૂણામાં રહેતા હોય અને જેને આવો ભાવ થાય અંદરથી કે મને વિષય એટલે કે ભ્રમસંબંધ તો થઈ ગયો છે અને મને છતાંય આવા વિકારો મારા હૃદયમાં આવે છે કામ અને વિષયને લગતા, અને એટલે હું જાણું છું કે મારી અંદર અત્યારે પ્રભુનો ભાવ કે પ્રભુ મારા હૃદયમાં નથી આવા વિષયના વિચારોને કારણે. અને એટલે હવે હું શું કરું? અને મને ભગવદીઓનો સંગ પણ કરવો છે પણ થતો નથી, સુલભ નથી, તેથી ખિન્ન થાઉં છું. આ એ જે તે વૈષ્ણવના હૃદયનું રેચન છે ભાવનું. હવે આપ કહે છે કે સત્સંગના અભાવમાં ભગવદ કથા દૂર છે, તેથી હૃદયની વિમુખતા એટલે કે બહિર્મુખતા થાય છે. આવી સ્થિતિમાં રહેલો હું નિરંતર
શ્રી કૃષ્ણ શરણમ મમ એ આશ્રય લઈને એ આશ્રય મને પ્રાપ્ત થાવ. જોયું? હવે આપ તો સાક્ષાત મહાપ્રભુ નામ જ છે પાછળ, એટલે આપણને ભ્રમણા કરાવશે છેક સુધી કે હરિરાયજી અને મહાપ્રભુજી જુદા છે એવું કેમ? આપ બે ડાયમેન્શનમાં છે. એક ડાયમેન્શનમાં વૈષ્ણવને જે દુઃખ પડે છે એવું આપને પડે છે એવું આપ બતાવે છે, એટલે આપણને હરિરાયજી અલગ લાગશે. પણ જ્યારે આપ જ એનો ઉપાય બતાવશે તો તરત અનુભવ થશે કે ના, આપ જ મહાપ્રભુજી છો. આ શ્રમ અને આ લીલા અમારા માટે છે. એટલે આ જે આપે એમાં જે માર્ગ બતાવી દીધો કે બહાર ભલે હોવ, ભલે વિષયો તમારા હૃદયમાં તમને ઘેરી વળતા હોય, પણ જો એમાંથી બહાર નીકળવું હોય તો પછી છે રસ્તો, અને એ શ્રી કૃષ્ણ શરણમ મમનો આશ્રય કરવો. હવે આ જે વિવેચન છે આપ જરૂરથી લાભ લઈ લેજો. સમય થવા આવ્યો છે, એટલે આજના આ 7મા અને 8મા શ્લોકમાં, 7મામાં મેં શબ્દાર્થ અને વિવેચન પણ કહી દીધા છે. 8મામાં શબ્દાર્થ જ કયો છે, પણ વિવેચન જરૂરી છે. શ્રી ગોપેશ્વરજી પ્રભુની કૃપા વગર શિક્ષાપત્ર અધૂરું છે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય. હવે આ શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી અને જે 108 નામ પર ટીકા પ્રગટ કરી, એમાં 100મું નામ આવશે આજે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ. શ્રી ગોકુલનાથજી આ નામ ઉપર ટીકા રચતા કહે છે, વ્રજ ભાષામાં જ લઉં છું. યાકો અર્થ श्री गोकुलनाथ जी कहत है, जो श्री आचार्य जी महाप्रभु जी आप कैसे हैं, जो श्री वेदव्यास जी ने तत्व सूत्र प्रकट किए हैं, सो महाकठिन सूत्र समास है, जिनके अरु मायावाद में अरु भक्ति मार्गीय ब्रह्मवाद यह दोनों को झगड़ा होई जामे ऐसे जो તત્વસૂત્ર વ્યાસજી કે હે. આ જે વાત છે અહીંયા શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને વર્ણન કર્યું, આ તો પ્રત્યક્ષ એમના પ્રસંગમાં આવે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી વ્યાસજીની ગુફામાં પ્રવેશ કરે છે તે વખતે વ્યાસજીની સાથે સંવાદ કરે છે, એનું પણ દર્શન શ્રી ગોકુલનાથજીએ કરાયું છે. કારણ કે અંદર સુધી તો જઈ શક્યા નથી, કૃષ્ણદાસ મેઘન પ્રવેશ નથી ત્યાં મનુષ્યનો, એવું કહી દીધું એ વખતે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો આપ અલગ જ છે, આપ પ્રભુ છે, આપ પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયા છે. એટલે ગોકુલનાથજી એ લીલાનું પણ દર્શન કરાવ્યું. એમાં મહાપ્રભુજી અને એમની વચ્ચેનો સંવાદ થયો, એમાં આ જ પ્રશ્ન કર્યો કે તમે કેમ આવા સૂત્રો રચ્યા તત્વના કે જેમાં ઝઘડા થાય? માયાવાદીને એમ લાગે કે અમારું સાચું, એમને એમ લાગે કે અમારું સાચું. એટલા માટે આ અહીંયા ગોકુલનાથજીએ વર્ણન કર્યું. अरु मायावाद में अरु भक्ति मार्गीय ब्रह्मवाद यह दोन को, અને પછી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ સાક્ષાત ઈશ્વર છે, ભગવાન છે. ताते ऐसो अणुभाष्य ग्रंथ श्री व्यासजी के तत्वसूत्र को निरूपण किए. એટલે તત્વસૂત્રમાં આવા પ્રશ્નો થતા હતા કે માયાવાદીઓને એમ જ લાગતું હતું કે મારું. તો એ વખત વ્યાસજીએ જવાબ આપેલો કે એનું કારણ એ છે કે મને આવી આજ્ઞા થયેલી છે આ બ્રહ્માંડના નારાયણની. એટલે ઘણી વખત આ પ્રભુનો સંસાર ચલાવવો હોય અને માયાવાદીઓને પણ પોષણ આપવું હોય તો એ આપે છે. ભાગવતજીમાં કહે છે ને કે અસુરોનો પણ સમય આપે છે ઠાકોરજી, અને અસુરોનો સમય જાય એટલે વળી પાછા દેવતાઓનો સમય આપે છે. જેમ અત્યારે સમય ગયો મ્લેચ્છ લોકોનો, તો આખા દેશોના દેશો ઇસ્લામ છોડી રહ્યા છે. એવી રીતે તો અહીંયા વલ્લભાચાર્યજી આપ સાક્ષાત ઈશ્વર ભગવાન હૈ. તાતે અણુભાષ્ય જે પ્રગટ કર્યો જે ગ્રંથ મહાપ્રભુજી કો સુયશ બડાઈ કરણ તત્વસૂત્ર કો લાગે. આ એવું ગ્રંથ છે અણુભાષ્ય કે માયાવાદીઓ પણ પ્રસન્ન થઈ ગયા અને એના વખાણ કરવા લાગ્યા. कारण के वेद में तो भगवान को स्वरूप साकार रसात्मक निरूपण किए हैं, परंतु मायावादी को वो दिखे नहीं. व्यास सूत्र को अर्थ शंकराचार्य दिक ने नहीं किए हैं. कहते शंकराचार्य दिक तो अपने मायावाद की रीति से भगवान को स्वरूप निराकार निरूपण किए हैं. ब्रह्म सत्य जगत मिथ्या ये जो सिद्धांत है ये अपना पुष्टि मार्ग में वल्लभाचार्यजीए ना पाड़ी है कि ब्रह्म पण सत्य है અને જગત પણ સત્ય છે, પણ જગતમાં મોહ છે અને માયા છે એ असत्य છે. ताते व्यास सूत्र को अर्थ भली भांति सो यथार्थ निरूपण नहीं किए हैं. अरु श्री वल्लभाचार्य जी तो जा भांति वेद में श्री भगवान को, એટલે વેદમાં જે ભગવાનનું સ્વરૂપ છુપાયેલું છે સગુણ સાકાર,
એ માયાવાદીઓને નથી દેખાતું. એમને તો જે નિર્ગુણ નિરાકાર છે એ જ એમનું ચિત્ત જતું રહે છે. એટલે વેદમાંથી પણ એમને જે સાર તત્વ, જે સગુણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, એમની લીલા સુધી એ લોકો પહોંચી શકતા નથી. કારણ કે મન હોય તો માળવે જવાય. એમને સગુણમાં રસ જ નથી. એ સગુણ હોઈ જ ના શકે. ભગવાન કેવી રીતે કોઈ એક દેહમાં હોઈ શકે? આ એમનો મોટામાં મોટો મનનો ભ્રમણા છે અને ભાવ છે. સ્વરૂપ શુદ્ધ શ્રી भगवान को स्वरूप शुद्ध आनंद मात्र कृपाद मुखोदरादि साकार स्वरूप रसात्मक सब निरूपण किए हैं. ताही भांति शुद्ध साकार रसात्मक स्वरूप भावार्थ करी श्री भगवान को निरूपण किए हैं. ताते व्यास सूत्र को यथा सूत्रार्थ श्री आचार्य जी महाप्रभु निरूपण किए हैं. और शंकराचार्य जी को तो अपने मताग्रह करी निराकार स्वरूप निरूपण किए हैं. और श्री वल्लभाचार्य जी तो आप अपने मताग्रह करी के साकार रसात्मक स्वरूप श्री भगवान को निरूपण किए हैं. केवल वेद में जैसो स्वरूप श्री भगवान को निरूपण किए हैं, तैसो ही यथार्थ स्वरूप श्री भगवान को साकार रसात्मक श्री महाप्रभु जी वल्लभाचार्य जी निरूपण किए हैं. व्यास सूत्र के अर्थ में ताते सर्व मायावादी पंडित जन श्री आचार्य जी महाप्रभु की बड़ाई करन लागे, स्तुति करत है. ताही ते श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहे है. तत्व सूत्र भाष्य प्रदर्शक. तह अब कहत है, जो कोई पूर्व पक्ष करे या भांति आशंका करे, जो जैसे या कली काल करी मायावाद के आगे सकल शास्त्र दूषित भय, तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी को यथार्थ अर्थ तामे ऐसो जो अणुभाष्य ग्रंथ प्रकट किए है, सो अणुभाष्य ग्रंथ હું માયાવાદ કરી દુખાઈ ગયો હોઈ ગયો, એટલે કે એ પણ છોઈ ગયો હશે અત્યારે જે કલયુગ છે એટલે, અને માયાવાદને કારણે. या भांति से कोई आशंका करे, तब श्री गुसाई जी महाप्रभु जी वल्लभाचार्य जी को नाम कहे है मायावादाख्य तुलाग्नि. એટલે કે ના, માયાવાદીઓથી એ દૂષિત નથી થયો. એ ભાવ પ્રગટ કરવા માટે આવે આ નામ ઉપર ટીકા શ્રી ગોકુલનાથજી રચિત આવતીકાલે આવશે. આ બધું શાસ્ત્રાર્થ કરનારાઓ માટે છે. ગઈકાલે મેં કહ્યું હતું શાસ્ત્રાર્થ શ્રી ગુસાઈજી કરતા, કેમ કે આપ જ શ્રી કૃષ્ણ છે. આપે જ ભગવદ્ ગીતામાં અર્જુનને કહેલું છે કે જે પંડિતો વચ્ચે શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે એ શાસ્ત્રાર્થ પણ હું છું. એટલે શાસ્ત્રાર્થ એ ભગવાન પોતાની વિભૂતિમાં એનું સ્થાન આપેલું છે. એટલે એ વિષ્ણુ છીપાને કહેલું કે એવું ના કરશો, એમને આવવા દેજો. અને આ આજનું સર્વોત્તમજીનું નામ અહીંયા પૂરું થયું. આવતીકાલે તે નામ આવશે. હવે જે બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરવું એવું હરિરાયજીએ વારંવાર આજ્ઞા કરી છે. આમાં પણ કંઈક ક્યાંથી આ દૂષણ આવ્યું કે સ્નાન કર્યા સિવાય ના બોલાય. મારે આજે મારી પત્ની સાથે જ વાત થઈ, એના વિશે થોડી ચર્ચા કાઢી કે મને એક પુસ્તક મળ્યું હતું, મને તો અંદરથી બ્રહ્મસંબંધનો ભાવાર્થ મળ્યો, મને તો એટલું એ પુસ્તક વહાલું લાગ્યું. પછી મેં ધીમે રહીને પૂછ્યું, મેં કીધું બોલી જા ને બ્રહ્મસંબંધનો મંત્ર, એટલે સત્સંગ તો થઈ જાય ને એટલો. તો કહે છે કે ના હો, મારાથી સ્નાન કર્યા વગર ના બોલાય. બસ અહીંયા હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આ બ્રહ્મસંબંધ મંત્રનું અવગાહન જ્યારે જ્યારે પણ વૈષ્ણવોને સાથે મળવાનું થાય તો સાથે મળીને કરવાથી એમાંથી ખૂબ ઝડપથી સ્વરૂપ જ્ઞાન થવાની શરૂઆત થઈ જાય છે. અને એમાં જો કોઈ ભગવદીય મળી જાય અને એની સાથે જો થાય છે તો તેનો વિશેષ મહિમા છે. એ વખતે ક્યાંય આવી આજ્ઞા નથી કરી કે તમારે સ્નાન કર્યા પછી જ આ બ્રહ્મસંબંધ મંત્રનું અવગાહન કરી શકાય. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ્ધર્માસ દારા અગર પુત્ર આપ વિધિ પરાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી. આ જે બ્રહ્મસંબંધ મંત્રનો ભાવ છે એમાં બ્રહ્મસંબંધના પ્રમેય બળથી આ જીવને સર્વ દોષોથી મુક્તિ મળે છે. એટલે આપણને જ્યાંથી મળ્યું છે એ આપણા દાતા કહેવાય. અને એ દાતાને આપણે જ્યારે ભૂલીએ છીએ અને પછી
મૂળને એટલે કે મૂળ થડને ભૂલી જઈએ છીએ અને પછી આપણે ડાળાને જો પકડવા જઈએ છીએ તો એ બહુ દુઃખદ કેમ થાય છે કે સિંચન કરવું તો મૂળમહી એવું સિદ્ધાંત છે. જ્યારે પણ જળ સિંચન કરવાનું આવે તો એ જે છોડ હોય એના મૂળમાં થાય, એના પત્તા ઉપર તમે સિંચન કરો તો એ કેવી રીતે એ ફલીભૂત થાય. આ મુખ્ય ભાવ છે કે સિંચન કરવું તો મૂળમહી, ડાળા પત્તાની ગરજ નહીં. અને એ લઈ લઈએ ધોળ આપણે એ સાથે આજનું સત્સંગ અહીંયા પૂરો થશે. એક હરીરી જે એક હરીરી જે દુનિયા સગળી આપો આપ જરી જતી. આ જે ભાવ છે એમાં આપણે વલ્લભ રીજે ભાવ લેવાનો છે, કેમ કે વલ્લભ રીજે પછી વલ્લભ કુલ શા માટે ના રીજે, શા માટે પછી ભય રાખવાનો. એક વલ્લભ રીજે એક વલ્લભ રીજે દુનિયા સગળી આપો આપ જ રીજતી. હવે કહે છે કે જો કદાચ આપણે વલ્લભને રીઝવી લીધા અને દુનિયા સગળી આપોઆપ જરૂર રીઝશે એવી આજ્ઞા છે, પણ કદાચ ના રીઝી તો હવે એ પછી કયો ભાવ રાખવાનો. કારણ કે વલ્લભ રીઝાઈ ગયા છે, હવે વલ્લભને આપણે ભજી રહ્યા છે. સમજો, વલ્લભને સંતુષ્ટ કરવા માટે જે હમણાં પ્રસંગ આવી ગયો કે ક્યારે સંતુષ્ટ થાય તો એમના માટે તત્પરતા થાય. બસ આ જ એક વાક્યમાં પ્રભુ અને વલ્લભ એ અને વિઠ્ઠલ એ સંતુષ્ટ થઈ જાય છે. તો તત્પર માટે બે જ માર્ગ છે, સેવા અને સત્સંગ. જેને સેવા છે એ જો સેવામાં તત્પર થાય છે કે મારા ઠાકોરજીનો સમય થયો મંગલાનો, કેવો આનંદ આવશે, અને છેક સુધી સેવામાં પહોંચતા બધી વખતે તત્પરતા, એટલે ઠાકોરજી સંતુષ્ટ થઈ જાય છે. પછી કઈ બીજી થોથા ખોલવાની જરૂર નથી. અને આ જ વસ્તુ જેને માથે સેવા નથી એને સત્સંગ માટે તત્પરતા થઈ ગઈ છે, અને સત્સંગમાં જે પ્રસંગ શ્રવણ કર્યો છે એ ચિત્તમાં પરોવાઈ ગયો છે. એટલે કે જે વલ્લભે આજ્ઞા કરી છે કે ચિત્તનું સેવામાં પરોવાઈ જવું, પ્રભુમાં પરોવાઈ જવું, એને જ સેવા કીધી. એવી રીતે જેનું ચિત્તનું સત્સંગમાં પરોવાઈ જવું એને સત્સંગ કીધો. એટલે પછી જો દુનિયા ના રીઝે તો તમારે કયો ભાવ રાખવાનો. ફરી વાર લઈ લઉં. એક વલ્લભ રીજે એક વલ્લભ રીજે દુનિયા સગળી આપો આપ જરી જતી. નારી જે જગતો જખ મારે, નારી જે જગતો જખ મારે, પછી દિલમાં ડર નહીં તલભારે, પછી દિલમાં ડર નહીં તલભારે, સહુ નભતું વલ્લભને આધારે. એક વલ્લભ રીજે એક વલ્લભ રીજે. અને બીજું ટૂંક તો બહુ સુંદર છે. સિંચન કરવું તો મૂળ મહી, ડાળા પત્તાની ગરજ નહીં, માખણ વલોવે મળતું ઘી. અને એનાથી આગળની ટૂંક, પકડી લેવો તો રાજાને, છોડો સૌ રેજા પેજાને, પછી પડવું ખુલ્લા મેદાને. અને છેલ્લે તો બહુ સુંદર લખ્યું, જો મારો તો મીરને મારો. આજે છે ને કહેવત છે, મારવો તો મીરને મારવો. એટલે શું, તો તમારે જેને આર્થિકની વાત છે, આર્થિક એટલે કે આર્થિક રીતે કોઈને ફાયદો મેળવવો હોય તો એવાને પકડવો કે જેનાથી બધું જ દરિદ્ર ટળી જાય. મારો તો મીરને મારો, સદા ઉતરે ભીખ તણો ભારો. પછી ભીખ ના માગવી પડે. અને વલ્લભ વીણ નહીં છે આરો, વલ્લભ વિના આરો નથી. ભલે પછી દાડા પત્તા પકડજો, તમારે શ્રદ્ધા હોય તો તમારી શ્રદ્ધા તમને ખૂબ વધે. એક વલ્લભ રીજે એક વલ્લભ રીજે દુનિયા સગળી આપો આપ જ રીજતી. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગ માજુ અંધેરો ભરોસો.
दृढ़ न चरण केरो। साधन और नहीं या कली में, जासो होय निवेरो। सुर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो। दृढ़ न चरण केरो, दृढ़ न चरण केरो भरोसो। दृढ़ न चरण, दृढ़ न चरण, दृढ़ न चरण केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।